25મી જૂને ક્રૂડ ઓઇલનો રેગ્યુલર ક્રૂડ ઓઇલનો ભાવ $70 પર બેરલ થઈ ગયો છે। જેવી ઈરાન ને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ ધડામ દઈને ઘટ્યા છે। અત્યારે ભારત પાસે તક છે સ્ટ્રેટેજિક રિઝર્વ છે એમાં ઉમેરો કરવાનો, સ્ટ્રેટેજિક રિઝર્વને એના સર્વોચ્ચ સ્તરે લઈ જવાની પણ તક છે। આ ભાવમાં મળે એટલું ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત સરકાર એનો સંગ્રહ પણ કરી શકે છે। હવે બની શકે છે કે જો સરકાર નિર્દેશ આપે પેટ્રોલિયમ કંપનીઓને તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7, ₹8 કે ₹10 સુધી ભાવ ઘટી શકે છે। કેન્દ્ર સરકાર પણ આના અંગે વિચારતી જ હશે, પણ સૌથી મહત્વની વાત છે કે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યા છે, જે નિષ્ણાંતોની ધારણા કરતાં પણ ખૂબ વહેલા છે। એટલે 3 મહિના 6 મહિનાને બદલે જેવી પીસ ડીલ થઈ તુરંત જ ભાવ ઘટી ગયા છે। યુદ્ધની પરિસ્થિતિ હતી તે દરમિયાન જે ભાવ વધારો સામે આવ્યો હતો એ રીતે ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પહેલાની સ્થિતિ પણ એ હવે ઓછા જોવા મળી રહ્યા છે। તો સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $70ની સપાટીએ ઉતર્યા છે। ઈરાન અમેરિકા યુદ્ધ પૂર્વે $71 પ્રતિ બેરલ હતો ભાવ, જ્યાં યુદ્ધની પૂર્વની સ્થિતિથી પણ ઓછા ભાવથી જે છે તે મોટી રાહતના હાલ એંધાણ જોવા મળી રહ્યા છે। ચારે તરફથી પેટ્રોલિયમ પુરવઠો મળતા વૈશ્વિક સ્થિતિ હવે હળવી બની રહી છે। જો કે ક્રૂડ ઓઇલની સપ્લાય ચેન હજુ પૂર્વવત એ થઈ નથી। પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટી રાહત મળી શકે તેવી સંભાવનાઓ છે, જ્યારે પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 5 થી લઈને ₹10નો ઘટાડો સંભવત માનવામાં આવી રહ્યો છે। 2 થી 3 તબક્કામાં ₹2 પણ ઘટાડવાની તક સાથે જ સરકાર સૂચના આપે તો પેટ્રોલિયમ કંપની છે તે મોટો નિર્ણય પણ લઈ શકે છે। ફુગાવો બેકાબુ છે ત્યારે સરકાર નિર્દેશ કરે તો મોટી રાહત મળી શકે એમ છે, જ્યારે ભારતને સ્ટ્રેટેજિક રિઝર્વમાં વધારાનું ભંડાર કરવાની પણ તક મળે તેવી સંભાવનાઓ હાલ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે મુફદ્દલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, એક તરફ યુદ્ધની પરિસ્થિતિ હળવી થઈ ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો હતો, શું ફરી એકવાર એવા દિવસો આવશે કે ફરી જે સપાટી પેટ્રોલ અને ડીઝલના ભાવ હતા ત્યાંને ત્યાં જતું રહેશે? ભાવિક, 100% જો આજની પરિસ્થિતિ આપણે જોવા જઈએ, ક્રૂડ ઓઇલ બજારમાંથી સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ફેબ્રુઆરીના અંતમાં ક્રૂડ ઓઇલ, જે નોર્મલ ક્રૂડ ઓઇલ છે, પ્રતિ બેરલ એનો ભાવ $71 હતા। આજના સમયે, આજની તારીખે 25મી જૂને ક્રૂડ ઓઇલનો રેગ્યુલર ક્રૂડ ઓઇલનો ભાવ $70 પર બેરલ થઈ ગયો છે। એટલે કે યુદ્ધ કરતાં પહેલાંની સ્થિતિ કરતાં ઓછો ભાવ અત્યારે થઈ ગયો છે। કોઈ પણ જે નિષ્ણાંતો હતા એ કહી રહ્યા હતા કે ભાવ સામાન્ય થવામાં 3 થી 6 મહિનાનો સમય લાગશે, પણ જેવી ઈરાન ને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ એ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ ધડામ દઈને ઘટ્યા છે। હવે આવું શું કામ થયું એ પણ હું જણાવું, પણ પહેલાં તો અત્યારે $70, ફરી એકવાર $70 પર બેરલ, પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવ થઈ ગયા છે માર્કેટમાં। અને બ્રેન્ટ ક્રૂડ, જે થોડું સારી ક્વોલિટીનું આવે છે, એનો ભાવ $73.50 પર બેરલ થઈ ગયો છે। હવે આપણે એ જોઈએ કે પેટ્રોલ ડીઝલમાં યુદ્ધ પહેલાં ફેબ્રુઆરીના અંતમાં જે સ્થિતિ હતી, પેટ્રોલ ત્યારે ₹7.5 સસ્તું હતું આજના ભાવ કરતાં, અને ડીઝલ પણ એટલું જ લગભગ સસ્તું હતું। સરકારે 2 વાર ડ્યુટી પણ ઘટાડી છે। હવે ડ્યુટીને પણ અત્યારે સરકાર યથાવત રાખે, કેમ કે ફુગાવો જે રીતે વધ્યો છે, મોંઘવારી જે રીતે વધી છે છેલ્લા 2-3 મહિનામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે, તો એવા સમયે હવે બની શકે છે કે જો સરકાર નિર્દેશ આપે પેટ્રોલિયમ કંપનીઓને તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7, ₹8 કે ₹10 સુધી ભાવ ઘટી શકે છે।
હવે જોવાનું એ છે કે પેટ્રોલિયમ કંપનીઓને સરકાર, કેમ કે મોંઘવારી વધી છે, ફુગાવાને કાબૂમાં લાવવો જરૂરી છે, એટલા માટે થઈને પેટ્રોલિયમ કંપનીને જો નિર્દેશ અપાય કે જે ભાવ છે એને ઘટાડવામાં આવે અને જે દર છે ક્રૂડ ઓઇલના એ જે અત્યારે ઘટ્યા છે એનો લાભ સીધો જનતાને આપે પેટ્રોલિયમ કંપનીઓ, તો બની શકે છે કે રાહત મળી શકે આપણને. હાલમાં અત્યારે સ્થિતિ એવી બનેલી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે એ એના સૌથી ઊંચા સ્તરે છે અને જો એમાં ઘટાડો કરવો હોય તો જરૂરી છે કે ક્રૂડ ઓઇલને લઈને જે ફાયદો પેટ્રોલિયમ કંપનીઓને મળી રહ્યો છે, સરકાર નિર્દેશ આપે પેટ્રોલિયમ કંપનીઓને કે ભાવમાં ઘટાડો થાય તો પેટ્રોલ અને ડીઝલના દર ઘટી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ચોક્કસથી ઘટી શકે છે, કેમ કે ક્રૂડ ઓઇલ અત્યારે $70 પર બેરલ સુધી ઉતરી ગયું છે. આ ખૂબ મોટું ગાબડું છે, ખૂબ મોટો ઘટાડો છે અને આગામી દિવસોમાં હજુ પણ જો ભાવ ઘટે તો મોટી રાહત મળી શકે છે. હવે આ બધાની વચ્ચે બીજી સૌથી અગત્યની વાત, હોર્મુઝ સંકટ અથવા તો મિડલ ઇસ્ટનું સંકટ જ્યારે આપણે જોયું ત્યારે સ્ટ્રેટેજિક રિઝર્વની ખૂબ ચર્ચા થઈ. અત્યારે ભારત પાસે તક છે સ્ટ્રેટેજિક રિઝર્વ છે એમાં ઉમેરો કરવાનો, સ્ટ્રેટેજિક રિઝર્વને એના સર્વોચ્ચ સ્તરે લઈ જવાની પણ તક છે. આ ભાવમાં મળે એટલું ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત સરકાર એનો સંગ્રહ પણ કરી શકે છે. કોઈ પણ જે આકસ્મિક પરિસ્થિતિ પેદા થાય એના માટે અત્યારે એ પણ એક ખૂબ જ મહત્વની તક છે. કેન્દ્ર સરકાર પણ આના અંગે વિચારતી જ હશે, પણ સૌથી મહત્વની વાત છે કે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યા છે, જે નિષ્ણાંતોની ધારણા કરતાં પણ ખૂબ વહેલા છે. એટલે 3 મહિના 6 મહિનાને બદલે જેવી પીસ ડીલ થઈ તુરંત જ ભાવ ઘટી ગયા છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.